સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, થાન, મૂળી સહિતના તાલુકાઓમાં મોટા પાયે ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન અને વહન કરવામાં આવી રહ્યું છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા અન્ય રાજ્યોની જેમ થાન તાલુકામાં પણ અંડરગ્રાઉન્ડ કાર્બોસેલના ખનન અંગે મંજૂરી આપવાની માંગ સાથે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે। ગુજરાત સરકાર દ્વારા થાન સહિત રાજ્યભરમાં કાર્બોસેલના ખનનના હાલના નિયમોમાં ફેરફાર કરી સેફટીના સાધનો અને સુરક્ષિત નિયમો સાથે અંડરગ્રાઉન્ડ કાર્બોસેલના ખનન મંજૂરી આપવામાં આવે તો હજારો શ્રમિક પરિવારોને રોજગારી મળશે। સાથે જ થાન તેમજ ચોટીલા તાલુકામાં સિરામિક અને ફાઉન્ડરી ઉદ્યોગને પણ સરળતાથી કાર્બોસેલ સહિત કાચો માલ મળી રહેશે। અમે આજે મુખ્યમંત્રી શ્રીને કાયદાકીય જોગવાઈઓના કેટલાક ફેરફાર અથવા કેટલાક ઉમેરાના કારણે આ ઉદ્યોગ છે એને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવે તો ઇલીગલ માઇનિંગ કોઈએ કરવું ન પડે। ધારાસભ્ય તરીકે હતો ત્યારે પણ વિધાનસભાના ફ્લોર ઉપરથી રજૂઆત કરેલી કે કેવી રીતે આ ગૌણ ખનિજોને કાયદેસર લીઝ આપી અને એનું ખોદકામ કરી શકાય